हेलो गुड मॉर्निंग जय माता दी जय मुरलीधर। आज नवो दिवस सूकी गयो, नवा ब्लॉगनी शुरुआत कर दी थी। अटाणे है ने આપણે ઓલી વાડીએ બેલો આંકવા જવાનો है, નાનું ટ્રેક્ટર તો મોકલાવી દીધું અહીંયા। હવે આપણે જઈએ, નોકરી ઉપરથી ઘેર આવી ગયા, ચા પાણી પી લીધા, કપડાં બદલાવી લીધા ને હવે ભાગીએ। હું માંડવી બતાવું અહીંયા જઈને ને બેલો આંકવાનો છે એ બતાવો। તો ઓલી વાડીએથી ઘેર આવી ગયા આપણે। હવે એને ટ્રેક્ટરના ઠાઠામાં વરસાદ રહી ગયો તો બેલો અહીંયા હાલી ગયો ને હવે છે ને ટ્રેક્ટરના ઠાઠામાં પાણીનો એટલે રસોટ બધી નીકળી જાય, પછી ઘઉં પડે એમ છે કે નહીં ખબર પડે। આ થાંભલિયુંમાં ને છે ને આપણે ખાતર ને ધૂળ ને બધે હાલતા હોય ને ત્યાં ભરાઈ ગયેલ છે ડૂસો રેતી, એટલે એ પણ છે ને બધી કાઢી નાખીએ, પાણી મારી દઈએ એટલે પછી કાલ ખબર પડે કે હવે એમાં કલર મારવો કે હજી ઘઉં પડે એમ છે કે શું છે। ચાલો ફટાફટ નળી આમ ફેરવી લે, મોટર ચાલુ કરી અને પાણી મારી દઈએ। હા તો હાંજના 6:30 વાગી ગયા ને આપણે છે ને ટ્રેક્ટર ધોતા હતા ને તો જો કમ્પ્લીટ બધી થાંભલીઓ સાફ થઈ ગયું, પણ આ એક થાંભલી સાફ નથી થઈ, જો પાણીની ભેરી એમાં છે ને કાંકરા ને એવું બધી હલવાઈ ગયું ને નીકળતું નથી। હવે અથોડીએ કાઢવું જોઈએ ઠોકે। હવે છે ને ઓઇલ અંદર વિચારશે કે અંદરની સાઈડ છે ને કલર મારી દેવો, બાકી બધીમાં ટ્રેક્ટરે ધોવાઈ ગયું કમ્પ્લીટ। ગાડામાં છે ને અંદરની સાઈડ કલર મારવાનો વિચાર છે અને બારોબાર બધીમાં ઓઇલ મારી દેવું। હવે છે ને 6:30 થઈ ગયા, ઢોર દોવાનો બધી ટાઈમ થઈ ગયો, દૂધ દેવા જવાનો। ફટાફટ ઢોર દોઈ લઈએ અને દૂધ દેતા આવીએ, ચા પાણી પી લઈએ। સવારનું ખાધું નથી, હજુ રોટલા ભેરા ચા નથી। નોકરીએથી આવીને સીધા ઓલી વાડીએ વહી ગયા હતા, ત્યાં થોડોક નાસ્તો કર્યો, ખાધું બાધું કંઈ નથી, તો સાંજે ખાઈ પી લઈએ। હા તો ગુડ મોર્નિંગ જય માતાજી ને જય મુરલીધર। આપણે છે ને કાલનો બ્લોગ અધૂરો હતો। કાલે આપણે ઓલી વાડીએ હાથી હાંકતા હતા, દી આખો બેલો હાંકતા હતા માંડવીમાં, ને એકવાર હાંકી લીધું ને હજી છે ને આજ બીજી વાર હાંકવાનું છે। તો પહેલાં અહીંયા ઢોરનું નિરણનું કામ ને બધી પતાવી અને પછી છે ને ત્યાં થોડોક તડકા જેવું થઈ જાય ને તો કાલ હાંક્યું ને એમાં ગદર ન થાય, પછી આપણે જઈએ બીજી વાર હાંકી લઈએ અને પછી મેળ આવે ને તો કદી વાર નેદી નાખીએ અને પછી જોઈએ, ત્યાં વરસાદ થઈ જાય તો ઠીક છે, લગભગ તો થઈ જશે માંડવી પાય એવું। પછી વરસાદને હજી છે ને 10 દી પછી જરૂર પડશે, ક્યાં સુધી વાંધો નથી। અને આપણે છે ને બગીચામાં છે ને ભૂંડડા આવી ગયેલ છે, જોઈને પગલાં દેખાતા છે।
ઊંડા આટો મારી ગયા પણ કંઈ ખતેરું બતેરું ક્યાંય નથી. અને આ કેર પડી ગઈ ને તો એને ઊભી કરવાની છે. લૂમ ભરાવાની હોય તો ભરાઈ જાય. અહીંયા છે ને થોડીક ઊભી કરી ટેકો મૂકી દઈએ ને તો વાંધો ન આવે. હવે છે ને નિયણ ગોતવાની છે. થાંભલા એક બે પડી ગયા, ફેરી કરી લઈએ. બાકી ખડ તો પૂરું થઈ ગયું લીલાડામાં. નિરણનો કંઈક જુગાડ કરી લઈએ. અને એને અમુક નવા આપણે રોપડા હતા એમાંય પોટા આવ્યા છે. આ ભૂંડડું થઈ ગયું છે એક જ. આ એના પગલા ને અમુક અને નરવી નારડીમાં છે ને રોપડામાં આપણે પોટા આવી ગયા હતા. આમાં આવ્યો, પછી એક ઓલી નારડીમાં છે. ઓલી બાજુ છે ને નારડીમાં ઘણી એમાં રોપ છે. એક આ કેરમાં એ પોટો આવી ગયો, આમાંય છે. હવે આ એક નીકળી જાય ને ટેકા મૂકી દીધા એટલે લગભગ તો આને વાંધો નહીં આવે. કેરના ને આપણા બેયના નસીબ. ઓલી બાજુ છે ને એક થાંભલો પડ્યો, એ લઈ લઈએ અને પછી કાપી નાખીએ. અને આ જીવામૃત આપણે બનાવવાનું છે પણ એવો કંઈ ટાઈમ મળતો નથી. એમાં સાન નાખી ગયેલ પડ્યું 2-3 દીથી. તો આમાં છે ને શેણાનો લોટ, ગોળ ને ધૂળ ને એવું બધું નાખવાનું છે. તો એ એકાદ એમાં નાખી દઈએ. અને આ થાંભલો પડ્યો ને ઉપાડ લેવાનો છે અટાણે નિરણ હાટું. ને હોપારી એ મસ્ત આવેલી, નરવાઈ પકડી હોપારી એ તાકાતવાળી. હાલો ફટાફટ છે ને થાંભલો લઈ લઈએ. હા તો ને સાંજના 6 વાગી ગયા ને આપણે બેલો હાંકવાનો હતો ને બપોર પછી આપણે 2 વાગે ચાલુ કર્યો હતો. થોડુંક હાંક્યો જ્યારે રાપડિયું ભાંગી ગયું ને એક, એમાં પછી મોડું થઈ ગયું. નવ્યું લેવા ગયા ને આવ્યા ને એમાં ટાઈમ બગડી ગયો. પછી 4 વાગે ચાલુ કર્યું એટલે 6 વાગ્યા સુધી હાંક્યું. હજી અડધો વીઘો જેટલું રહી ગયું. હવે છે ને ગદડ વધારે છે એને હિસાબે જમીન પાછી વેરી ને જેમાં ગદડ વધારે છે ને એમાં જ અટાણે પૂગ્યો હાંકતો. ટેફા બહુ પડે, માંડવી દટાતી જાય. હરાયો અધૂરો હતો ને પૂરો કરી દીધો. હવે છે ને બંધ કરી દીધું. હવે આખું નથી. હવે કાલ જો ને હવે છે ને ઘેર જઈએ. ભૂખે લાગી તાકાતવાળી ને આપણે છે ને બ્લોગ લગભગ કાલનો ચાલુ છે. તો એ બ્લોગનો આપણે અહીં એન્ડ કરી દઈએ ને કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધરને આવજો. અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં.